આજે આપણે પાટણની સીટમાં આવ્યા છીએ, જ્યાં બે ઉમેદવાર હું તમને જણાવી દઉં કે ચંદનસિંહ ઠાકોર આઈએનસી તરફથી લડશે, ઇન્ડિયા બ્લોક તરફથી, અને ભાજપમાં જે પૂર્વ એમપી હતા ભરતસિંહ ડાભી. તો અત્યારે મૂળ રહેવાસી જે અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો કે બે પાર્ટમાં ડિવાઈડ થઈ ગયા છે. એક તરફ છે કોંગ્રેસના સમર્થનો અને એક બાજુ છે ભાજપનું સમર્થન. તો ડિબેટમાં જ જાણશું કે અહીંયાનો હાલનો માહોલ કેવો છે. ગયા 5 વર્ષમાં તો બીજેપીએ વિજય પ્રાપ્તિ કરી હતી લગભગ 26 સીટમાં. આ વખતે આ પર્ટિક્યુલર સીટનો માહોલ શું છે આપણે જાણશું. સૌપ્રથમ કોંગ્રેસ તરફથી તમારું નામ જણાવશો સૌથી પહેલાં તો. મારું નામ છે રણજીતસિંહ ટપુભા જાડેજા. અત્યારે લોકસભાની ચૂંટણી આવી ચૂકી છે. એની અંદર સામે ડાભી છે અને ચંદનજી ઠાકોર બે સામસામે લડે છે ભાજપ કોંગ્રેસમાં છે. આજે ડાભીભાઈએ આજે 5 વર્ષ થયા અમારા વિસ્તારની અંદરમાં કોઈ પૂછા નથી કરી અને કોઈ વિકાસ હજુ 5 વર્ષમાં કર્યો નથી ડાભીભાઈએ. ચંદનજી ઠાકોરે આજે નાનું મોટું કામ હોય, ધારાસભ્ય રહી ચૂક્યા છે પોતે સિદ્ધપુરમાં, અને અમને પૂરો વિકાસ છે કે ચંદનજી ઠાકોર કામ કરશે. અને હજુ સુધી ગેસના બાટલા તમે જો 1100 રૂપિયા છે ભાજપની સરકારમાં. તેલનો ડબ્બો 3000ના ભાવે છે. કોઈ ખેડૂતોને ફાયદો છે નહીં. અત્યારે તમે દવા લેવા જાઓ તો અત્યારે 4000ના ભાવે, દવા લેવા જાઓ જીરું લેવા જાઓ તો 20000 રૂપિયા. તો કોઈ ભાવ વધવાનો જે માહોલ છે એ તમે ના મતલબ જોવો છો કે ભાવ વધવાનો તો જે નોર્મલ ટ્રેન્ડ હોય છે એ તો સમય સાથે ઇન્ફ્લેશનના કારણે ભાવ વધવાનું જોઈએ. તો ક્યાંક ભાવ વધારો એટલો વધી ગયો છે કે આવકમાં ઘટાડો થયો છે એમ તમે માનો છો? અને જો ભાવ વધવાની વાત એવી છે કે ભાવ તો વધારો ના વધારો એ સરકારના હાથમાં છે કે કોઈના હાથમાં નથી. કેમ કે પાયે જે કંપની હોય એ સરકાર ધારે તો વધારી શકે છે. ખેડૂતને કોઈ લાભ નથી આ સરકારની અંદરમાં. આ 10 વર્ષથી એમના 30 વર્ષથી શાસન ચાલે ભાજપનું. ભાજપના રાજ્યમાં કોઈ સરકારને ખેડૂતને લાભ નથી આ ભાજપની અંદર. ખાલી મારા તરફથી જાણશું કે આટલા જે પડકાર સામે મૂકવામાં આવ્યા છે તો એનો જવાબ શું હશે? હવે તમારું નામ જણાવો પહેલાં તો. મારું નામ આયર શવાભાઈ જીવણભાઈ છે અને અમારા મિત્ર કહેરા જે ભારતીય જનતા પાર્ટી વિશે જેઓ તે સરકાર વિશે કહી રહ્યા છે. તો હાલના સમયે જ અમારા વિસ્તારની વાત કરીએ તો જે મોંઘવારીની વાત કરે છે તો અત્યારે જે આ વિસ્તાર કેનાલ આવવાથી જે સદ્ધર થયો છે એની આર્થિક સ્થિતિ પહેલાં શું હતી અને હાલે શું છે એ ખુદ પણ જાણે છે. અને બની કયા સમયમાં હતા અને ડેવલપમેન્ટ કયા સમય? હા, ડેવલપમેન્ટ ભાજપ સરકારમાં હાલમાં જ એ માનો ને કે છેલ્લા 10 વર્ષની અંદર ડેવલપમેન્ટ થયું છે કે આ સમયે અહીંયા જે 8 કિલોમીટરના ગાળામાંથી અમારે તો કેનાલ છે જ નહીં. એક વિસ્તાર બાકી કમાન એરિયા એક બાકી રહી ગયો છે. એ પણ સર્વે થઈ ગયું છે અને ટૂંક સમયમાં ત્યાં પણ કેનાલ આવી જવાની છે. અને આ જગ્યાએ અત્યારે પહેલાં 2 લાખની અંદર દુકાન મળતી હતી. ખેડૂત સદ્ધર ના થયો હોય તો અત્યારે 25 લાખની દુકાન વેચવા પણ લેનારને પણ મળતી નથી. એ શું કારણે? કારણ કે વિકાસ થયો છે. આ જે વિકાસના નામે બણગા ફૂંકાઈ રહ્યા છે. આપ જો એક સાંતલપુર તાલુકો હોવા છતાં બસ સ્ટેશન નથી અહીંયા. જ્યાં પ્રવાસીઓને તડકામાં ઊભું રહેવું પડે છે. ખરાબ આપ જોઈ શકો છો. સુવિધા નથી સાંતલપુર તાલુકામાં, આરોગ્યની સુવિધા નથી. બીજી વાત બાઈ માણસને ડિલિવરી કરાવી હોય ને તો રાધનપુરનો ધક્કો ખાવો પડે છે. અહીંયા પૂરી સુવિધા મળતી નથી. આરોગ્યમાં આપણે ભેગા જઈએ, આરોગ્યની સુવિધા પૂરેપૂરી છે, પૂરતો સ્ટાફ છે, પણ આપણે સુવિધા અમારા સાંતલપુરની અંદરમાં પ્રવાસ થવા માટે નાલું, સરકારી દવાખાને જવા માટે નાલું નથી. આની અંદર કેટલી રજૂઆત સરકારની અંદરમાં થઈ છતાં માણસનો એક્સિડન્ટ થયો હોય બધું થાય, સરકાર કોઈ વાત સાંભળતી નથી. સરકારી દવાખાને સી જવા માટે ઢોળા માટે નથી. હું સહમત છું એ પ્રશ્નથી. હું સહમત છું કે જે એક ગણના જે તે વખતે હાઈવે બન્યો ત્યારે ગામની ખામીના કારણે હાઈવે ઓથોરિટીના ખામીના કારણે, કારણ કે જે એના કારણે એ હાઈવેનું નાલું નથી મૂકાણું. એ જરૂરી છે, એ બરોબર છે, એમની વાતથી સહમત છું. બાકી વિકાસ તો થયો જ છે. વિકાસ તો થયો જ છે. વિકાસ તો ભલે એ તો દેખાય છે આખા ભારતમાં, પણ જે આખા ભારતના ચારે ખૂણામાં જે વિરોધ ભાજપ પાર્ટીનો ચાલુ થઈ ગયો છે એના વિશે તમે શું કહેશો? કે અહીંયા કને આપણે ગુજરાતની જ આપણે વાત કરી, કેમ કે આપણે ગુજરાતમાં ઊભા છીએ, તો અહીંયા કને એ લોકોને બીજા સમાજ વિશે આવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કરે છે. તો આ ક્યાંક પાર્ટીની તમે અને પાછા એ લોકો ફોર્મ પાછા નથી ખેંચતા, ડિસિઝન નથી લેતા, તો ક્યાંક તમે એમ માની શકો છો કે આ પાર્ટી એક સમાજ, આટલા મોટા સમાજને જેનો 1,60,000 મત છે એને ક્યાંક ગણકારતી નથી. એનું કારણ શું હોઈ શકે? એ વ્યક્તિગત
વ્યક્તિગત એમનું નિવેદન હતું, એ વ્યક્તિગત એમની ભૂલ છે, કારણ કે કોઈ સમાજ પ્રત્યે બોલી ના શકાય, એ વ્યક્તિગત છે. બાકી આ ભારતીય જનતા પાર્ટી નથી બોલી, એ વ્યક્તિગત અને ભારતીય જનતા પાર્ટીના તો પાર્ટીને હટાવી તો શકે ને એક ઉમેદવારને. હવે એ ડિસિઝન તો હાઈકમાન્ડ લઈ શકે. અને જો ભાજપ રાતોરાત સરકાર બદલાઈ શકે છે, પૈસા બદલાઈ શકે છે. મોદી સાહેબ તો પરસોત્તમ રૂપાલાભાઈને ટિકિટ દીધી રાજકોટ સીટમાંથી લડવા માટે, તો ક્ષત્રિય સમાજને જે બોલ્યા બેટી રિવાજ, એ પરસોત્તમ રૂપાલાને બોલવાનું આવતું નથી, સમાજ લેવલ બોલવાનું કોઈ આવતું નથી. કોંગ્રેસ બોલી હોય તો કોંગ્રેસ સીટ બધી બદલાઈ શકે, ભાજપ તો પરસોત્તમ રૂપાલાને કેમ નથી બદલાઈ શકે? કારણ હોય તો ને ક્ષત્રિય સમાજ માથે બોલ્યા તો આજે અમારા અઢાર આલમ, રબારી સમાજ, ઠાકોર સમાજ, મુસ્લિમ સમાજ, બધો સમાજ અમને ફૂલ સાવકાર દીધો છે. કાલે મુંબઈ મોડા મિટિંગ હતી અમારી ક્ષત્રિય સમાજની, અને ભીલોટે હતી. રાજકોટ 5 લાખ પરમી ભેગી થઈ હતી, તો મોદી સાહેબે કીધું કે હું રાજકોટ સભા ભરી, કેમ ના ભરી શક્યા? તો આજે કાલે આવે છે ગેનીબેનના વિસ્તારમાં મોદી સાહેબ, તો મોદી સાહેબ એમ કે મારો પરિવાર, તમારો પરિવાર છે, તમારે કેમ આવવું પડે? જ્યારે તમે 5 વર્ષમાં 10 વર્ષમાં વિકાસ કર્યા નથી ત્યારે તમારે આવવું પડે, ન કે તમારે આવવું પડે નહીં. તો એક ઉમેદવાર બદલવાનું કારણ શું હોઈ શકે, ન બદલવાનું કારણ? ના કારણ બદલવાનું કારણ કે કાંક એમને હોત તો નહીં બદલી શકતા હોય. આખા ભાજપના, એ ભાજપને પૂછો કેમ નથી બદલાઈ શકતા. બોલો બોલો. લાવો કહું સાહેબ, એ હવે અમારે ના પૂછવાનું હોય, એ ભાજપવાળા સામે ઊભા ને એમને પૂછો કે તમારા ઉમેદવાર કેમ નથી બદલાઈ શકતા. સરકાર બદલાવો છો, વસ્તીના ક્યાંક એ પણ કારણ હોઈ શકે ને કે હવે આપણા ત્રીજા તબક્કામાં ચૂંટણી થવાની છે અને મોદી સાહેબ અહીંયા ગુજરાત ટૂરમાં આવવાના છે. કે ગમે તેને ટિકિટ દો, એમના છોકરાને દો, એમના ઘરેથી દો. પરસોત્તમ રૂપાલા અમારી સમાજ વિશે બોલ્યા છે, ક્ષત્રિય સમાજ વિશે, એ અમે કરી બતાડશું. 7 તારીખે અમે મતદાન કરશું પૂરેપૂરું, અને બીજી વસ્તીનું મતદાન કરાવશું. મુસ્લિમ સમાજ, ઠાકોર સમાજ, રબારી સમાજ, બધો 18 આલમ અમારા ભેગો છે. ભાજપને 7 તારીખે અમે કરી બતાડશું, અને 6 તારીખે એમનું રિઝલ્ટ જોજો ભાજપના કેવા કામ બોલે છે એ અમે કરી બતાડશું. અત્યારે તમે આ વિરોધ જોવો છો કે તો ક્યાંક ને ક્યાંક તમને શું લાગે છે કે 400 પારના જે સરકાર વાદા કરે છે તો એ સીટમાં પડતી જોવા મળશે કે પછી એ જે ટાર્ગેટ છે એ લોકોને પૂર્ણ કરી બતાવશે? ટાર્ગેટ તો 99.99%, કારણ કે ટાર્ગેટમાં એવું છે કે મોદી સાહેબ જ ઓનલી ફોર હાલે છે, એટલે ટાર્ગેટ તો પૂરો થવાનો જ છે, એમાં કોઈ બે મત નથી. અને બીજું કે જે કામ કરેલા છે કે જે હાલે, જો આપણે હિન્દુઓની આસ્થા રહેલી છે રામ મંદિરની અંદર, તો જે રામ મંદિર, ગામમાં રામ મંદિર તો છે, અમારા ગામમાં રામ મંદિર અમે હા ભરે તે દીનું છે. જો પેલા નામ બોલો તમે. રાજુભાઈ આહિર. જો આપણે બાપુએ વાત કરી કે રૂપાલા સાહેબનું નિવેદન હતું, તો ટૂંક સમયની અંદર આપણે જોયું કે આપણા જ ચંદનજી ઠાકોર પાટણ લોકસભાના ઉમેદવાર, ટૂંક સમય પહેલાં એમનો જ વિડીયો વાયરલ થયો હતો. એમને ફૂલ સમર્થન આપ્યું હતું કે આ પાર્ટી મુસ્લિમ સમાજની પાર્ટી છે, કોંગ્રેસ પાર્ટી મુસ્લિમ સમાજ. ટૂંક સમય પહેલાં બધા જાણે છે, બધા કાના વિડીયો આવે છે, એનો પ્રૂફ પણ છે અમારી પાસે. ટૂંક સમય પહેલાં વાયરલ થઈ રહ્યો છે. એટલે શું એ વ્યક્તિગતનો વિષય છે, બરાબર? આમાં કોઈ બીજો વિષય નથી. રૂપાલા સાહેબ બોલે છે તો રૂપાલા સાહેબનો વિષય છે. પાર્ટી કોઈ જવાબદારી સાથે પાર્ટી કોઈ બોલી નથી કે આ સમાજ આમાં, પાર્ટી સૌના હિતમાં જ છે. આપણે જોઈ રહ્યા અનેક જગ્યાએ એ બોલે ખોટી વસ્તુ છે, આપણે પણ જોઈ રહ્યા. અને મુખ્ય મુદ્દો આ વિસ્તારનો, આ જે વિસ્તાર સરહદી વિસ્તારના ગામડો છે એમાં કેનાલથી પાણી મળે છે. એ કેનાલનું પાણી એટલું ગંદુ છે કે આ વિસ્તારના લોકોને બીમારીનો ભોગ બની રહ્યા છે. પથરી જેવા અનેક રોગો થઈ રહ્યા, અને રાધનપુર પાટણ ખાતે જવું પડશે. આ વિસ્તારના શુદ્ધ પાણી નથી પહોંચાડી શક્યા ભરતસિંહ ડાભી. અને જીઆઈડીસીનો વાયદો 5 વર્ષ પહેલાં જીઆઈડીસીનો વાયદો કરીને ગયા હતા સાંતલપુરની અંદર. કામ ક્યારે આવે ત્યારે મંજૂર થાય? એમ કહે છે કે રોડ ટેક્સ જવાનો છે સરકારને. અમારે ખાની પીપળા ગામ કરી અમે જઈ, એની અંદર ખાની ગાડીવાળાનો ટેક્સ લેવામાં આવે છે, રોકવામાં ગાડી ટેક્સવાળા, તો ટોલ નાકાવાળા પૈસા કેમ લે છે? સ્થાનિકને તો જવા દે ને, ભાજપ સરકાર કેમ નથી જવા દે? ભાજપવાળાને ખુદ સાહેબ ઊભું રહેવું પડે લાઈનમાં, તો કેમ ઊભું રહેવું પડે? અને આ કેન્દ્ર સરકારનો રોડ છે, ઇન્ટરનેશનલ રોડ છે. તાલુકા પંચાયત વારઈમાં રાખી છે. 2 મિનિટ સાહેબ બોલો. તાલુકા ગામ સાતરપુર તાલુકાનું ગામ છે, વારઈ અમારે જવું પડે. નાનું મોટું કામ હોય તો વારઈ ક્યાંનું કામ હોય જે હોય તે, તો તમે કાયમ મારા કામ હોય, કાયમ અમારે ટોલ ટેક્સ ભરવાના, ખાવાના પૈસા. 2 મિનિટ એમને 2 મિનિટ ઉભા રહો, 2 મિનિટ. એમને ખાવાના પૈસા નથી. 100 રૂપિયા ભાડાના માન લઈને જતા હોય, ટેબલમાં જઈને પૈસા દેવા પડે ત્યારે એમના કામ થાય. તાલુકાનું ગામ છે છતાં વારઈ જવું પડે છે. આ 15-30 વર્ષની સરકાર છે છતાં અમારે કેમ જવું પડે? તમે ભાજપમાં છો,
તો ભાજપમાં રજૂઆત કરો. તમે ભાજપ સત્તામાં બેઠા કેમ ગરીબ માણસને ધક્કા ખવડાવો કરી શકો? હવે કોઈ ભાજપ પ્રજાએ શું પગલાં લીધા છે આ બાબતે? પ્રજા અહીંયાની મૂળ પ્રજાએ ખૂબ પ્રશ્ન લીધા, પ્રજાએ રજૂઆત કરી. આ લોકો અમને જવાબ એક જ છે કે અમે જીતેલે પડે હોળે હોળ 26 સીટો અમારી, પણ સવી તમારી નથી. આ સવી કરી અને ગામનું કામ કર્યા નથી. હવે આવનો ટાઈમ બતાવી દેશે એમને કે કેવી સવી સીટો આવે એ અમે જોઈ દઈશું. 26માંથી કદાચ એક સીટ તો એ લોકોને બિનહરીફ થઈ જ ગઈ છે. બિનહરીફ થઈ હોય એનું કારણ દઉં સાહેબ કે બિનહરીફ થવા મતલબ શું? એનું કારણ એમ કે અમારા પલતીના માણસ જે ટિકિટ દીધી અમે વિશ્વાસુ શક્તિશાળી બાપુએ દીધી કે વિશ્વાસ દે એટલે પલતીનો ડગો કરે એનો કોઈ લેવડ દેવડ હોતો નથી. ભાજપ પૈસા દઈને જીતવા માગે છે, માણસના પબ્લિકના વોટ લેવા માંગતી નથી. પૈસા તો બધા જે પૈસા આજુ કાંઈ મેળ પડે એમ નથી. ક્ષત્રિયો સમાજ અમે નક્કી કરીને બેઠા કે જ્યારે 18 આલમને જરૂર પડશે તમે માથા પણ દેવા તૈયાર. માથા બતાવી રહ્યા અત્યારે તમે રાજકોટ ગામમાં બતાવી આખી ગુજરાત. આ ક્યાંક ખાનગીકરણનો મુદ્દો જોવા મળે છે. જેમ કે આપણે ઉત્તર ભારતમાં જોવો તો ત્યાં પણ એ લોકોને 6th એમેન્ડમેન્ટ હટાવી નાખ્યો. 6th આપણા જે સ્કેડ્યુલ હતો તો અહીંયા એ લોકોને ખાનગીકરણ ઇન્ડસ્ટ્રી બનાવવા માંગે છે કુદરતનો નાશ કરીને. હું કચ્છનો છું. કચ્છનો દરિયાકાંઠો એ લોકોને પ્રાકૃતિક ઝોનમાંથી હટાવીને ઇન્ડસ્ટ્રી ઝોનમાં નાખી દીધું હતું સરકાર એ લોકોનો. તો ક્યાંક આખા દેશમાં ખાનગીકરણ ઇન્ડસ્ટ્રીલાઇઝેશન કરવાનું છે. એક વિષય તમે જે ખાનગીકરણ કરો છો, એક બાજુ ખાનગીકરણ કરશે તો એમાં રોજગારી સ્થાનિકોને તો રોજગારી મળવાની જ છે ને. પણ પ્રકૃતિનો નાશ થાય એનું આ પ્રકૃતિનો નાશ જે અમારે સોલાર થયું તો ત્યાં ગાંડા બાવરો હતા, તો ગાંડા બાવરો કાઢવાથી કઈ પ્રકૃતિનો નાશ નથી થવાનો. કારણ કે એ તો ગાંડા બાવરો કાઢીને સોલાર કર્યું તો ત્યાં સ્થાનિકોને રોજગારી મળી છે ને. સાઈડમાં તમે જ્યાં ગાંડા બાવરેનું વાવેતર તેના માટે કર્યું હતું કે જમીન ખારી ન થાય, જમીન ઉપર લેવલે ખારી ન થાય એના અટકાવવા માટે, એના માટે રણ વિસ્તારને ખારા પાટને આગળ વટાવવા માટે જ ગુજરાત સરકાર જ ગાંડા બાવરો આવે છે. જે જંગલ ખાતું એ જ એની વાવણી જ કરે. અને બીજી કે પાકિસ્તાન, હિન્દુવાદ અને રામ મંદિર આ 3 મુદ્દા સિવાય આપણે બીજી ચર્ચા કરીએ વિકાસની. પહેલાં તો અમારા ભાજપના જે ઉમેદવાર છે ભરતસિંહ ડાભી અહીં ઊભા, કોઈ પણ એવું કહે કે સાંતલપુરમાં એક વખત ભાજપમાં અહીં સાંતલપુરમાં દેખાણા હોય સારા એના પ્રસંગે તો આપણે એમને સમર્થન આપી. ભરતસિંહ ડાભી 5 વર્ષમાં ક્યારે દેખાણા નથી. બરાબર. હવે એ ભાઈએ કીધું બરોબર. હવે સાંસદ સભ્ય છે, સાંસદ સભ્યનું ક્ષેત્ર મોટું આવતું હોય, સાંસદ સભ્ય છે અને સાંસદ સભ્યનું ક્ષેત્ર મોટું આવતું હોય તો એ વખતે ટાઈમ ના આપી શક્યા હોય. પણ જ્યારે આ લોકો આ વિસ્તારને જરૂર પડી છે, આ વિસ્તારને જરૂર કોરોનામાં ક્યારે નથી દેખાણા, કોરોનામાં કાંઈ નથી કર્યું અને જે પણ આપી છે અને લોકોને મદદ પણ કરી છે. ગ્રાન્ટની મંજૂર 5 લાખનું કહીને ગયા એનું શું થયું? એમ ઓલી ચૂંટણીમાં કહીને ગયા હતા, હજુ ઊંધી પંચાયતમાં નથી આવ્યા. તમે તપાસ કરી લો પહેલા. પૂછો કે તમે જે મુદ્દા દીધા હતા, તમે જે વાયદા દીધા હતા તમે આ કરશો. અમે ફરમદી રાહુલજી અમારા વાયદા દીધા છે કે 12 મહિનાની 2 મિનિટ ખાલી 1 લાખ રૂપિયા 12 મહિને ખેડૂતના ખાતામાં આવશે, બેનના ખાતામાં. મહિને 8,000 એક વર્ષે અને 1 મહિને 2 મિનિટ ભાઈ 1 મહિને 8,500 ખાતામાં આવશે. તમે જે મુદ્દા દીધા એ તમે મુદ્દા પૂરા કરો ને. ક્યાં કરે આમાં પૂછી વાળો બધાને, અમને ના પૂછો. પબ્લિક વચ્ચે તમે અત્યારે ખેડૂતના ખાતામાં 2,000 રૂપિયા આવે છે. અત્યારે 2,000 રૂપિયા દુકાને રાશન લેવા જાઓ, મહિનાનું રાશન ના આવે. 2,000 મારા મિત્ર મુકેશજી કહેરા કે ગ્રાન્ટ જે ફાળવીને ગયા પણ એ ગ્રાન્ટ એમના ખ્યાલમાં નહીં હોય, આપી જ દીધી છે. જે ફાળવેલી હોય ગ્રાન્ટ સાંસદ સભ્ય એ આપી જ દીધી હોય, પણ મિત્રને કામગીરી વધારે હોય છે મુકેશજીને, એટલે મુકેશજી બોલે નહીં હવા વી જ છે. ગઈ ચૂંટણીમાં ભરત ડાભીજી કહી ગયા હતા કે 5 લાખની ગ્રાન્ટ અમે સાંતલપુર તાલુકામાં પંચાયતમાં આપશું. એ આજથી ઊંધી નથી આપી અને પંચાયતમાં આપી હોત મારા મિત્ર તપાસ કરી લે. એમને પૂછો કે 5 વર્ષમાં જે મુદ્દા દીધા ને એ કર્યા નથી. તમે પબ્લિક વચ્ચે પૂછો કે ડાભીભાઈ પૂછા કરવા વસ્તીએ વોટ ક્યારે દીધા? કામ માટે દીધા. કામ ના કરો તો વસ્તીને શું કામ છે મતલબ હોય? તમે શું કરો એનો મતલબ નથી. 5 વર્ષ દિલ્હી સરકાર એમની 30 વર્ષથી બેઠી, 30 વર્ષમાં પૂછો કે એમને શું કામ કર્યું હોય? ડાભીભાઈએ ચંદનજી જીતે છે, લાખ મતે જીતે છે થોડું. ભરતસિંહ ડાભી ભાઈ રણજીતસિંહ વાત કરેરા
પણ ભરતસિંહ ડાભી વિષય એવો છે કે અત્યારે ઓનલી ફોર કે આપણે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને લાવવા હોય, હા નાની મોટી ભરતસિંહનું મત વિસ્તાર કે ક્ષેત્રફળ મોટું છે લોકસભાનું, એટલે કદાચ ના આવી શક્યા હોય અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ પણ હોઈ શકે. પણ મારું કહેવાનું એવું છે કે આપણે તો મોદી સાહેબને જોઈ અને ભારતીય જનતા પાર્ટીમાં મત કરી અને ફરીથી 5 વર્ષ મોદી સાહેબને મોકો આપીએ તો આ વિસ્તારનો વિકાસ તો થયો છે અને આનાથી બમણો વિકાસ થશે. એમાં કોઈ શંકાને કોઈ સ્થાન નથી. આ અમારા મિત્ર સબજીભાઈ જે વાત કરે છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી પહોંચી ના શકે, આપણે માનીએ, પણ ગઈ ચૂંટણીમાં તે વિજેતા બન્યા હતા. એના પહેલા પણ ચૂંટણી પ્રચારમાં આવેલા ન હતા, એમના ભાઈ આવેલા હતા, એ આવેલા ન હતા. 5 વર્ષ થઈ ગયા. ખોટી વાત છે, આવેલા હતા, ખોટી વાત છે. કયા ગામમાં આવેલા હતા આપ બતાવો. બધે ડોર ટુ ડોર પ્રવાસ કરેલો છે અને હાલે પણ અત્યારે ટૂંક સમયમાં કરી ગયા છે. અને 5 સાંસદ તો ક્યાંય નથી દેખાયા, પણ એના બાંકડા પણ ક્યાંય નથી દેખાયા. બાંકડા નથી દેખાયા, સાંસદ ક્યાંથી દેખાય? એવું જરૂરી નથી કે બાંકડો આપે તો જ સાંસદ સારો કહેવાય, પણ એ નથી લોકો સમજતા કે જરૂરી એવું તો નથી ને કે ગમે તે સ્થળ ઉપર બાંકડો મૂકે એટલે સાંસદ સારો, પણ ગ્રાન્ટો કેટલી આપી છે, વિકાસ કર્યો છે, એ જોવું જરૂરી છે ને. કે બાંકડાથી 800 બાંકડા રઘુભાઈએ અમારા એમએલએ ધારાસભ્ય રઘુભાઈએ ટીવાળા રહી ગયા, ગામની વિકાસ એમને લવિંગજીએ શું કર્યો એના 2 વર્ષ ત્યાં પૂછી વાળો રઘુભાઈએ આજે બધી વસ્તુ દીધી એમને ખાઈ દીધી 5 વર્ષ. ભરતસિંહ ડાભી 5 વર્ષથી જીતીને ગયા પછી 50 સિવાય આવેલા બીજા કામ તો પછી હાતલપુર તાલુકાની ક્યારે પણ કોઈ હારે ભલે મુલાકાત લીધેલી. તમે ભાજપના હો મિત્ર તો તમારા ત્યાં હારે ભલે તો આયા હશે ને. પણ એ તો હું કહું સ્વીકારું છું ને કે મત વિસ્તાર ક્ષેત્રફળ મોટું છે એટલે અને શું છે કે તેઓ સાંસદ છે તો તેઓને દિલ્હી પર જવાનું હોય અને લોકસભાની અંદર બેસવાનું હોય, એટલે ડોર ટુ ડોર કે આ વિધાનસભા તો છે નહીં કે એક ક્ષેત્રની અંદર એ પ્રવાસ કરી અને લોકોની મુલાકાત લઈ શકે. વિસ્તાર મોટો છે એટલે વિસ્તારના કારણે એમની નારાજગી છે એમાં હું સહમત છું. પણ હા, હું તો ઓનલી ફોર એ જ માનું છું કે આપણે મોદી સાહેબના હાથ મજબૂત કરી અને ભારતીય જનતા પાર્ટીને ફરીથી સત્તા ઉપર બેસાડવાની છે અને 400 અને 400 હાથ તો કોંગ્રેસનું નિશાન છે, મોદી સાહેબના હાથ નહીં, હાથ તો કોંગ્રેસ. ભરતસિંહનો દેખાય છે સાહેબ 5 વર્ષમાં વસ્તી જીતાડીને મેલે બગાબે 5 વર્ષમાં વસ્તી જીતાડીને મેલે એટલે હારા એને પૂછવાની ફરજ આવે છે. વોટ લેવા તને ધોળ્યા આવી આપણે ભાજપ પાર્ટી કોંગ્રેસ પાર્ટી 2 તો ખબર કાઢી તો આપણી વાત જાણે ને. 5 વર્ષમાં પૂછો કે તમારી પૂછા તમારી તો પાર્ટી નહીં કરી હોય તો સારું, અમારી તો ઠીક છે, તમારી પાર્ટીની નથી કરી. પાર્ટીને પૂછા કરવાની જરૂર નથી. આપણે હું શું કહું પાર્ટી સાથે જોડાયેલા છીએ. પાર્ટી એવું નથી કે આપણે માથે સાફો પહેરાવે તો જ આપણે સહમત છીએ. પાર્ટી વિકાસ કરે છે અને આમ નાગરિકનો કરે છે ને, સ્થાનિક વિકાસ કરે છે. બરાબર. મારા મિત્ર ભાજપના મિત્ર એવું કહે છે કે વિકાસ કરે છે, તો ભાજપના મિત્રને કહેવા માંગે છે કે તમારી જેટલી ઉંમર થઈ એમાં 94 વિસ્તારમાં ભાજપે શું વિકાસ કર્યો એ ગણાવો. ભાજપે એ ગણાવો મને. હા, હવે એ ભાઈ માનવા સહમત થાય તો હું વાત કરું. શરૂઆત કરીએ તો પહેલાં અમારે વરસાદ આધારિત ખેતી હતી. જો વરસાદ ના થાય તો અમારે કચ્છમાં હિજરત કરવી પડતી ને સૌરાષ્ટ્રમાં કરવી પડતી. એ જગ્યાએ અત્યારે કેનાલ આવી તો અત્યારે અમારે 500 રૂપિયાનું મૂલ્ય જોતું હોય ને તો મૂલ્ય નથી મળતું. કારણ કે જો મજૂરી ના મળતી હોય અને રોજગારી ના મળતી હોય તો પહેલાં 100 રૂપિયામાં આવતું મજૂર મૂલ્ય 100 રૂપિયામાં આવતું, અત્યારે 500 રૂપિયામાં નથી મળતું. તો એ વિકાસ થયો ત્યારે નથી મળતું ને. અને એ જગ્યાએ આ જગ્યાએ લાખ રૂપિયામાં સાંતલપુરની માર્કેટ, સાંતલપુરની બજારમાં લાખ રૂપિયામાં દુકાન વેચવા વેપારી નીકળતા તો કોઈ લેતું નહીં. અને અત્યારે 20 લાખની દુકાન લેવાવાળા છે પણ વેચનાર નથી કોઈ. તો એ વિકાસ થયો ત્યારે આની પ્રગતિ થઈ ને. આ વિસ્તારની દુકાન લેવાવાળા છે ને વેચનાર નથી, વાતનો વિકાસ થયો છે. વાતનો જો મારી સાંભળો, અમારો ચોરાડ વિસ્તાર સાંભળો, મંત્રી સાંભળો, અમારો ચોરાડ મારી વાત સાંભળો. અત્યારે એક ખેડૂત કને 5 એકર જમીન છે ને તો એ શિયાળુ પાકની અંદર 5 લાખની પેદાશ લે છે. એનું કારણ શું છે? એનું કારણ કેનાલ છે. ખેડૂતની મહેનત, ખાતરના ભાવો જુઓ, તમે બિયારણના ભાવો જુઓ, એ ખેડૂત મહેનત કરે છે. પણ પાણી આવ્યું ત્યારે પાણી વગર તમે શું મહેનત કરી શકશો? અને પાણી વગર શું મહેનત કરી જે શકશો? ખેડૂતો ઉત્પાદન કરે ને ખેડૂતના વાર્ષિક નફાની સર્વે કાઢવામાં આવે ને તો આજથી 10 વર્ષ પહેલાં ખેડૂતો આના કરતાં સમૃદ્ધ હતા. કારણ કે તે ટાઈમે કોંગ્રેસ સરકારે ગામે ગામે સિંચાઈના સામૂહિક આડબંધો બાંધેલા, તળાવો બાંધેલા, એના ઉપર સિંચાઈ કરીને ખેડૂતો સારી પેદા લેતા હતા. અત્યારે તમે મોંઘવારીને જુઓ, તમે પેટ્રોલ ડીઝલના ભાવો જુઓ, ખેડૂતોના માટેના બિયારણ જુઓ, એના ખાતર જુઓ. જેટલી ખેડૂત ઉત્પાદન કરે છે એકરમાં, જેટલા મણ દીઠ એકરમાં ઉત્પાદન જેટલું થાય એના કરતાં તો ઉત્પાદન કરવાનો ખર્ચો 3 ગણો વધી જાય છે. હમણાં ખેડૂત દેવાદાર થયો. અહીં બાજુમાં બેંક છે, બેંકમાં જઈને જુઓ સ્ટેટમેન્ટ, ખેડૂતોને કરોડો રૂપિયાની લોનું છે, પાક ધિરાણો લેવા પડ્યા છે, મજબૂર થયા છે.
અને ખેડૂતો પાક હા અને કેન્દ્ર જે કેનાલ આવી ત્યારે કેન્દ્રની સરકાર કોંગ્રેસની જ હતી, એના આધારિત આવ્યા હતા. અને મંત્રીને કોઈ લોકલ મુદ્દાની વાત જ નથી કરવી. ચોરાડ વિસ્તાર હંમેશા વિકાસથી વંચિત રહ્યો છે. અહીં કણે તાલુકા પંચાયતની કચેરી નથી, અહીં ટોલ નાકાના વિષય છે, સરકારી દવાખાનાના વિષય છે, સરકારી કોલેજનો વિષય છે, ભૌતિક સુવિધાનો ખૂબ અભાવ છે. મંત્રીને ખાલી પાકિસ્તાન, હિન્દુવાદ, રામ એના સિવાય બીજો કોઈ મુદ્દા જ નથી કરવા. અને કેનાલ આવી પણ મંત્રી સાહેબને કહેવા માંગીએ છીએ કે કેનાલ આવી એ કોંગ્રેસના આધારિત છે. કારણ કે કોંગ્રેસની સરકાર જ્યારે કેન્દ્રમાં હતી ત્યારે જ એમને આખી માર્કશીટ તૈયાર કરી હતી, આખો પ્લાનિંગ સેટ એમને તૈયાર કર્યો છે. કોંગ્રેસે જે ચીલો સીધો છે એ ચીલે જ ભાજપ હાલે છે. ભાજપે કોઈ પણ એક વિકાસ કર્યો નથી. ડામર સિમેન્ટ કાંઈ કામ કર્યું નથી. દરેક ચોરાડ વિસ્તારના ભાજપ અત્યારે જે આખા દેશમાં અત્યારે છે તો એ કયા મુદ્દાને લઈને છે? ભાજપના છે કે લોકોને બીજા કઈ ભાજપ રામ મંદિર સિવાય, હિન્દુવાદ સિવાય, એના સિવાય ભાજપના ગમે તેને ડિબેટ કરવી હોય તો આવી જાય. આ બે મુદ્દા સિવાય એમને ડિબેટ કરવાના, મત માંગવાનો બીજો કોઈ એના કને ઓપ્શન જ નથી. વિકાસમાં તો એમના જોડે કોઈ ઓપ્શન જ નથી. કારણ કે અમારે તાલુકા પંચાયત, અમારે તાલુકા ચોરાડ વિસ્તારના પીપરાડા ગામથી એવાલના ગામને તાલુકા પંચાયતે જવું હોય તો 100 કિલોમીટરનું અંતર કાપવાનું, જિલ્લા પંચાયતે જવું હોય તો 200 કિલોમીટરનું અંતર કાપવાનું. આ શું વિકાસ છે? કે એક સામાન્ય રેશન કાર્ડના સિક્કો મરાવવા માટે થઈને 500 રૂપિયાનો ખર્ચો કરવાનો, આ શું વિકાસ છે? અને 500 રૂપિયા ભાડું થાય, પ્લસ વચ્ચે ટોલ નાખવું, ટોલ દેવાનો, અને ટોલ ના દો તો ત્યાં કણે ભાજપના લુખા તત્વો દ્વારા માથાકૂટ કરવાની, ખોટા કેસો કરવાના. આ શું વિકાસ છે? અને અહીં સરકારી દવાખાનાની અંદર કોઈ સ્ટાફની સુવિધા નહીં, કોઈ મશીનરીની સુવિધા નહીં. તમને અમારો વિસ્તાર જંગલ આધારિત વિસ્તાર, અમારા વિસ્તારમાં જંગલ વિસ્તાર વધારે, થોડા નાના મોટા એરું કેડી જાય તો તરત જ અમને રિફર રાધનપુર આપે. નાની એવી ડિલિવરીના સામાન્ય કેસમાં રાધનપુર પાટણ જવું પડે, ત્યાં જતાં અમારા કેટલા બધા કેસો ફેલ થઈ જાય. તમે સરકારી દવાખાનામાં જઈને રિપોર્ટ કઢાવો કે અમારા દર વર્ષે ઓછા નહીં તો 200 બાઈઓ તો ડિલિવરીમાં એક્સપાયર થઈ જાય છે. શું ભાજપે વિકાસ કર્યો છે? માત્ર વિકાસની વાતો જ કરવી છે. અમુક મિત્ર કહેરા અમુક નાની મોટી ખામીઓ છે એ પણ પૂર્ણ થઈ જાય છે. હા, એ કહેરા એક ટોલ ટેક્સ વાળો એનાથી હું સહમત છું. કારણ કે આ વિસ્તારને તાલુકા પંચાયતે જવા માટે ટોલ ટેક્સ ભરવો પડે છે. અને તાલુકા પંચાયત કચેરીની વાત કરી પણ એનાથી પણ સહમત છું. કારણ કે જે તે વખતે અને કચેરી ટૂંક સમયમાં પણ આવનારી લોકસભામાં નરેન્દ્ર મોદી સાહેબ બેસ છે એટલે ટૂંક સમયમાં એ પણ પ્રશ્ન હલ થશે. ભારતીય જનતા પાર્ટી મને પૂરો વિશ્વાસ છે કે હલ કરશે. અને બાકીનો વિકાસની વાતો કરી તો વિકાસમાં તો એવું છે કે એ ભાઈ કહેરા કે 20 વર્ષ પહેલાં આ વિસ્તારની તમે જો મુલાકાત લીધેલી હોય તો દેશી નડિયા હતા, અને અત્યારે તમે મુલાકાત લ્યો તો ધાબાવાળા મકાન છે. તો એ વિકાસ ભલે ખેડૂતે એની મહેનતથી કર્યો પણ પાણી આવ્યું ત્યારે થયો છે. એ બાકી કહેરા પાણી આવ્યું ત્યારે ધાબાવાળા બન્યા છે, નકર નરિયાવાળા હતા તો મહેનત કરી, ખેડૂતે મહેનત કરી પણ પાણી આપ્યું છે. ના એનો જવાબ આપો મંત્રીને કે મંત્રીએ એમ કહે છે કે ધાબાવાળા મકાન બનાવ્યા. મંત્રીને એ ખબર નથી કે ધાબાવાળા મકાનો વ્યક્તિએ બનાવ્યા, સરકારે નથી બનાવ્યા. સાંભળો, સરકારે શું બનાવ્યું? કોંગ્રેસ સરકારે શું બનાવ્યું? દરેક ગામમાં સિંચાઈના આડબંધો બનાવ્યા. મંત્રી સાહેબ જે સ્કૂલમાં ભણ્યા છે ને એ સ્કૂલ કોંગ્રેસે બનાવી. જે સાંતલપુરમાં CHC સરકારી હોસ્પિટલ છે સારી, એ કોંગ્રેસે બનાવી. સારા જે રસ્તા છે ગામને જોડતા એ કોંગ્રેસે બનાવ્યા. મંત્રી એમ કે મકાન બનાવ્યા, દુકાનના ભાડા વધ્યા, પણ એ વ્યક્તિ આધારિત છે. જે વ્યક્તિએ મહેનત કરે ને એના કારણે થયું છે. પોલીસ સ્ટેશનની નાની ઓરડી હતી અને સામૂહિક કેન્દ્રની આની એ પણ નાની ઓરડી હતી. એનો બિલ્ડિંગનો વિકાસ તો ભાજપે જ કર્યો છે ને. હા, સરકાર પહેલા કોંગ્રેસની હતી એટલે કોંગ્રેસે પાયો રોપ્યો છે અને કોંગ્રેસે કચેરીઓ બનાવ્યું. પણ ત્યારે કેવા મકાન હતા અને અત્યારે ભાજપમાં કેવી સુવિધાઓ અને કેવા મકાન છે એ જુઓ ને. મંત્રી સાહેબને કહેવા માંગુ છું કે પોતે 5 વર્ષના હતા ને ત્યારે ચડી પહેરતા હતા, હવે જીન્સ પેન્ટ પહેરે. એમાં ભાજપે વિકાસ ના કર્યો, એ પોતાનો વિકાસ કહેવાય. બરાબર, પોતે જીન્સ પેન્ટ પહેરે, 5 વર્ષ ચડી પહેરતા થઈ. એટલે મંત્રી સાહેબને એમ કહેવા માંગુ કે ભાજપ સરકારે અહીં શું બનાવ્યું એ કહો. મકાન બનાવ્યા તો વ્યક્તિએ બનાવ્યા, દુકાન બનાવી એ મુદ્દો ના કહેવાય, એ ડાયવર્ટ વાત છે. સરકારે શું બનાવ્યું એ કહો. આપણા મિત્ર જે વાત કરી રહ્યા છે ખેડૂત સદ્ધર થયો, જે સરકારે સેટેલાઇટ માપણી દ્વારા ખેડૂતોની જે જમીનની માપણી કરી એ સેટેલાઇટમાં કેટલું કૌભાંડ છે. એક ખેતરનો જે બીજા ખેતરમાં બોલે છે, બીજા ખેતરનું પડતર એમાં એમને કેટલો ખરાબો કરી નાખ્યો એમને જાણવું જોઈએ. આજે એનો કેસ પેન્ડિંગમાં પડ્યો છે. ખેડૂત આગેવાનો લડે જ છે રહ્યા. અને આ જે હૈદરાબાદની કંપની જે સેટેલાઇટ સર્વે કરી એકદમ તદ્દન બોગસ કરી ગઈ છે. અને આ અમલમાં પણ મૂકવાના હતા પણ હાઈકોર્ટમાં જે ખેડૂતો લડે છે એના લીધે આજે અટકી પડ્યું છે. બાકી એમને પૂછો કે મુદ્દા આધારિત શું કહેવા માગે છે, શું એ ખેડૂતોનો મુદ્દો તો તમે પણ જાણતા હશો કે પંજાબથી ને હરિયાણાથી ખેડૂતો જાય છે તો એ લોકોને દિલ્હી પહેલાં જ રોકી લેવામાં આવે છે. એ લોકોને ઉપર રબર બુલેટથી વાર કરવામાં આવે છે.
અને ક્યાંક ને ક્યાંક આખા દેશમાં અને વિદેશથી પણ લોકો વિદેશના છાપા અને અખબાર એવું લખે છે કે દેશમાં લોકતંત્ર ખતમ થઈ ગયું છે ભારત દેશમાં અને તાનાશાહી સરકાર છે. એમ બીજા પેપર્સ કે છે આપણાના અહીંયાના જે મીડિયા જે સરકાર વિરુદ્ધ બોલવામાં એ લોકો હિચકચાતા નથી. તો એક આ માહોલ બન્યો છે એને તમે કઈ દ્રષ્ટિથી જોવો છો? હવે એવું છે કે જે આંદોલન કરે છે ને આવે છે એ ખેડૂતો છે એવું ક્યાં ફાઇનલ થાય છે? ખેડૂતને તો ટાઈમ જ નથી. ખેડૂતને હા આઈ તો ભાઈએ સ્વીકારી લીધું ને, ખેડૂતને ટાઈમ જ નથી. ખેડૂતને મોદી સરકારે પૂરતું પાણી આપી દીધું છે. ખેડૂત એની રીતે એમાં મહેનતમાં જ બીજી છે અને એના પાકોમાં જ રહે છે. એમ કે મતલબમાં 3 સિઝનો લે છે, શિયાળુ પાક, ઉનાળુ પાક ને ચોમાસુ પાક. વિરોધ કોણ કરવા આવે છે? તો આ રસ્તા ઉપર વિરોધ કરવા કોણ આવે છે? વિરોધ તો કરવા એમને એમ કે ભારતીય જનતા ઓલા કોંગ્રેસ વાળા હોય, કોંગ્રેસ વાળા આપ વાળા. બાકી તો જવાબ દેવો. ખેડૂતો મંત્રી પોતે ખેડૂત છે. મંત્રી પોતે ખેડૂત છે. હું મંત્રીને સીધો અને સાદો સવાલ કરવા માંગુ છું કે પોતે જીરું કર્યું હતું ત્યારે જીરું લીધું હતું ત્યારે શું જીરાનો ભાવ હતો ને અત્યારે જીરું પોતે વેચ્યું કેમ નથી, પડ્યું કેમ રાખ્યું? જો કાનાભાઈ કહે પણ મોંઘવારી ને મોતની કોઈને ખબર નથી. એ સરકારના હાથમાં નથી હોતું કે 20,000 કરી દેવા. એ સરકારના હાથમાં મોંઘવારી ને મોતની કોઈને ખબર નથી હોતી. એ તો એક સમય એવો હોય છે કે 20,000 પણ ખેડૂતને મળ્યા હતા તો અત્યારે નિકાસ ના થતો હોય એટલે ઓછો ભાવ હોય. એમ કહે છે કે 20,000ના ભાવે અમને જીરું મળ્યું તો વાવા ટાણે લેવા જાય એટલે 20,000 રૂપિયા, દેવા ટાણે જાય એટલે 3,000 રૂપિયા. તો ત્યારે 20,000 તમારે લેવા છે. અત્યારથી ખેડૂતને દો ને 5,000નો ભાવ, 6,000નો દો ને 8,000નો ભાવ. ખેડૂત અત્યારે ઘરમાં જીરું રાખે, વ્યવહાર ઉઠલાવવો પડે એટલે બચારાને દેવું પડે મફતના ભાવે. ત્યારે તો તમે 20,000ના ભાવે લો દુકાનમાં બિયારણના ભાવ. ત્યારે કેમ બિયારણના ભાવ 20,000 લો? એ રણજીતસિંહ કહે રહ્યા એ બરોબર છે, કારણ કે ગઈ સાલ જીરા વાવેતર કર્યા ત્યારે 20,000નો ભાવ હતો તો 20,000માં ખેડૂતે પહેલાં વેચી નાખ્યા, 20,000ના ભાવના વેચી નાખ્યા અને પછી વાવવા માટે તો એગ્રોમાંથી માર્કેટમાંથી લાવ્યા તો 20,000 ચૂકવવા જ પડે. અને આ વખતે 20,000ના ભાવે વાવેલા હતા અને ભાવ થયો 7,000. એ તો કારણ કે આજે અમારા મિત્ર કહી રહ્યા 20,000 ભાવ, ખરેખર એ તદ્દન બોગસ વાત છે. 20,000 ભાવ જીરાના થયા જ નથી. 20,000 ભાવ કહે છે ખેડૂતોને મળ્યા. કોઈ ખેડૂતને 20,000 ભાવ મળ્યા હોય બતાવી દે તો આપણે ભરતસિંહ ડાભીને ખુલ્લો મત આપવો. 20,000 ભાવ મળ્યા હોય કોઈને બતાવી દે તો આપણે 2-5,000નું આગુ પાછું 17,000 સુધી જીરું પહોંચ્યું હતું અને સારું બેસ્ટ ક્વોલિટી 20,000માં પહોંચી હતી. આપણે જોયું ને 20,000 થી 17 આવી ગયા, 20,000 થી 17,000 આવી ગયા ખેડૂતોને. વિરમ કહેરા ને હવે એ ભાઈએ જ ગઈ ટ્રમ કાનાભાઈએ ને વિરમભાઈએ ને આલાભાઈએ હવે એમને એકું કે વ્યક્તિએ 40 લાખની પેદાશ લીધી છે જીરાની અંદર જ. તો એ પણ એ કેનાલ આવી ત્યારે લીધી છે ને પાણી વગર. આ અને કાનાભાઈ કહે કે સિંચાઈના ડેમ ભરેલા. હાલો બતાવો મને ચોમાસું પાણી વરસાદ થાય તો ડેમ ભરાય ને, ડેમ બનાવ્યાથી કોઈ મતલબ નથી ને. એમને કહો એ સિંચાઈના ડેમ. હા ભાઈ કહે રહ્યા ને કે વિકાસ થયો કે 10 વર્ષથી થયો ને વિકાસ તમકો આ પાણીના હિસાબે. 10,000માં 6,000 એકર જમીન અહીંયા પાલટી લઈ ગઈ, એનો વિકાસ છે. બાકી કોઈ ખેડૂત પણ એ કોંગ્રેસ સરકારમાં એ ભાઈ કહે રહ્યા ને એ આજથી 96માં જમીનો વેચી લે છે. કારણ કે ત્યારે કેનાલ જ નહોતી ને પાણી નહોતું ત્યારે. અત્યારે એની જમીન ખેડૂતે 10,000ની એકર વેચેલી. એનો જ ખેડૂત અત્યારે એની 5 લાખમાં એકર લેવા પાર્ટી કનેથી જાય છે. કારણ કે એ સદ્ધર થયો ત્યારે ને અને એ જમીનો 96માં વેચાણી છે. 10,000માં એકર વેચાણી એમાં નાની, પણ ત્યારે પાણી નહોતું એટલે. અત્યારે ખેડૂતને તમે વ્યક્તિગત ગમે તેને પૂછા કરી લો કે તમારે જમીન વેચવી છે, કોઈ વ્યક્તિગત ખેડૂત જમીન વેચવા તૈયાર નથી કારણ કે પાણી છે ત્યારે. જમીન વેચવા ભાજપના મિત્રને પૂછવા માંગુ છું કે MSP એટલે શું એ ખબર છે? MSP એટલે શું ખબર? હવે કાનાભાઈ મારાથી જાગૃત છે એટલે મને વધારે એ વિષયની ખબર નથી. બરોબર. MSP એમ કહે કે મોંઘવારીનો વિષય છે. બરોબર. એટલું કાંક કહે છે કે MSP ભાવ નિયંત્રણ માટે છે કે જેમ MRP વેપારીઓ માટે MRP હોય છે ફિક્સ કે આ ભાવથી તમે નીચે ના વેચી શકો, એમ ખેડૂતો માટે જે ખેડૂત ઉત્પાદન જે પાકો કરે છે એની MSP નક્કી થાય કે જીરાનો પાક છે તો એનો સરકાર ભાવ નક્કી કરે કે આટલા ભાવથી. સરકારે કર્યા છે નક્કી કે નથી કર્યા ને તેનો તો વિરોધ છે ને. એનો તો વિરોધ છે ને. આમને તો પંજાબમાં ખેડૂતો વિરોધ કરેલા ને MSP લાગુ કરવા માટેનો વિષય ઉપર નથી કરો. સરકાર એમને પૂછો કે આ ભારત સરકાર રોડ આવ્યો સાતપુરથી 3 કિલોમીટર કણાપડું ગામ છે. કણાપડા ગામ 3 કિલોમીટર, રણાપડું ગામ 1 કિલોમીટર. ગામ પંચાયત 1 છે સાતપુરમાં.
તો એમને કે જંત્રીના ભાવ બધા અલગ અલગ કરીને ખેડૂતોને કોઈ કણાપણામાં નીચા પૈસા, સાતરપુરમાં ઊંચા પૈસા, કેમ એમ કહે? જંત્રી તો એક જ હોય, પણ તાલુકા પર એક જ છે ગ્રામ પંચાયત. તો ગ્રામ પંચાયતનો ભાવ બરાબર સરકારને દેવો પડે ને. તો કોઈને વધારે રૂપિયા સાતરપુરમાં, તો ગરીબ માણસને ખેડૂતોને ધીમા પૈસા રોડના આવ્યા. કેમ એ ભાવ નથી દેતા? પંચાયત એક જ છે, કેસ લડવો પડે. કેમ લડવો પડે? દઈ દો ને તમારે સરકારને દેવા પડે પહોંચે. અને જે કેનાલની વાત કરે છે, આપ કેનાલ પર આંટો મારજો. એક કેટલું બોગસ કામ થયેલું છે. કેનાલ રિપેર થાય, વળી એક વરસાદ થાય 3 મહિનાની અંદર તૂટી જાય, વળી ઉનાળો આવે વળી તૂટી જાય. અને આપણે બહુ જે માઇનોર કેનાલ ગઈ છે એ જોઈ શકો છો આપ. અને વાત કરે છે વિકાસની, માત્ર એમના મળતિયાનો વિકાસ થયો છે, બાકી કોઈનો વિકાસ થયો નથી. ખોટું બોલવું અને જોરથી બોલવું, તાકી આ દેશને લોકોને ભ્રમિત કરવા માટે. બાકી આ વખતે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી જે ઝટકો મળવાનો છે એ લોકોએ કલ્પના પણ નહીં કરી હોય. અને ભરતસિંહ ડાભી ખેરાલું જ રહેશે, પાટણ દિલ્હી પહોંચવાના જ નથી, કારણ કે એની જંગી બહુમતીથી હાર થવાની છે, પ્રજાએ નક્કી કરી લીધું છે. ત્યારે ભાજપના મિત્ર જે વાતો ખોટી કરવી એ જ બસ એમને, બાકી કશું નથી. આના વિશે શું કહેશો? બોલો, આના વિશે શું કહેશો તમે? જે કે ગુજરાતથી પડકાર મળવાનો છે ભાજપ? હા, 100% પડકાર મળવાનો છે. એનું કારણ એક જ છે કે જે આ ક્ષત્રિયો વિશેનું એ થોડો ઘણું આંદોલનો થયા છે, આંદોલનોની અસર પડશે. પણ 99.99% 400 પાર તો છે જ. પણ હા, થોડી અસર મત વિભાગ ખુરચી વેચવા આવે ને, ખુરચી વેચવા એ ગામમાં ફરતા એમ કે 400 પછી 200-250 માં દઈ જાય. ખુરચી વાળો 200-250 માં દઈ જાય. ટકાવારીમાં ભારતીય જનતા પાર્ટીને 5%, 10% ટકાવારીમાં મતદાનમાં ફરક પડવાનો છે. બાકી સીટોમાં કોઈ ફરક પડવાનો નથી. 400 પાર છે. અને ગુજરાતની અંદર છવી આવવાની છે. અને મોદી સરકાર જ હાલવાની છે. અને મોદી સરકાર ફરીથી. અને જે મિત્ર કહી રહ્યા છે 400 પાર, પેટ્રોલના 400 પાર કહે છે કે ડીઝલના 400 પાર, એ પાછું એમને નક્કી કરે. ભારતીય જનતા પાર્ટીની 400 સીટો પાર થશે. એમને પૂછો કે ડીઝલના ભાવ તેજી કેટલા અત્યારે છે અને પેટ્રોલના ભાવ કેટલા છે. એમ કહે કે સીટો અમને મળશે 400 સીટે પૈસા ખરીદીને લે, પૈસા કોઈ એના કામ નથી કરે. એમ 400 પાર સીટનો જવાબ દેવા માંગુ છું કે ચોરાડ વિસ્તારમાં તાલુકા પંચાયતની ઓફિસ નથી. ટોલ ટેક્સનો મુદ્દો છે, કારણ કે ટોલ ટેક્સ લેવામાં આવે. જે નેશનલ હાઈવે છે, સાંતલપુરના રસ્તા છે, બધા જ રસ્તાઓમાં ખાડા છે. એના કારણે અવારનવાર અકસ્માતો થાય છે. સાંતલપુરમાં બસ સ્ટેશન નથી, ખેડૂતોનું જાહેર શોષણ થાય છે, મોંઘવારીનો માર છે. તો એ મંત્રી કઈ રીતે કહે છે 400 પાર? એ સમજાતું નથી. હું સહમત છું. જે ભાઈએ કાના ભાઈએ મારા મિત્રએ વાત કરી, કચેરી ટોલ ટેક્સ અને ત્રીજો વિષય એમને કીધો, એ વાતથી સહમત છું કે આ વિસ્તાર વંચિત છે. પણ હું ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને એ પણ કહેવા માંગુ છું કે એનો, અને મારા અંદાજ પ્રમાણે અને મારા દિલથી કહું છું કે એનું પરિપૂર્ણ ભારતીય જનતા પાર્ટી આવનારી કરશે. અને ટૂંક સમયમાં એ પણ જે વિકાસથી વંચિત કામો છે એ કામો થઈ જશે. બાકી એમાંથી સહમત છું કે નથી થયા, પણ એ થશે. ચલો, કદાચ 5 વર્ષની અંદર એ કાર્ય પૂર્ણ થશે. આ કાર્યો પૂરા નથી થતા તો શું આવતી 5 વર્ષમાં સૌજીભાઈ ભાજપ નહીં કરે ને, તો એ તો ઘરે બેસે ને. તો ત્યારે તો ઘરે બેસે ને, એ તો બાંધો. આ 5 વર્ષમાં કે કામ તમારે થાય પછી ઘરે બેસી જશો ને. જો 30 વર્ષમાં કામ નથી થયા તો 5 વર્ષમાં શું થશે? વિકાસ કાના ભાઈ હાલ વાત કરી, તમે જોયું કાના ભાઈ હાલ વાત કરી, એમાં એક વિકાસ હોય તો પૂછી વાળો ભાઈ એમને કેમ બોલે એવું છે જ શું બોલે? જવાબ તમારા સામે નથી થઈ શકતા. શું જવાબ દે? આ મિત્રો તો છેલ્લો મત આપણે એક બુઝુર્ગનો લેશું. દાદા, તમે તો ઘણી સરકાર, ખાલી 2 શબ્દો, ખાલી તમે તો ઘણી સરકાર તમે જોઈ હશે, કોંગ્રેસની સરકાર પણ જોઈ હશે ને ભાજપની સરકાર પણ જોઈ હશે. તો મિત્રો ક્યાંક તો કહે છે કે જે આવે એ હાલશે, ક્યાંક ભાજપનું સમર્થન છે, ક્યાંક કોંગ્રેસનું સમર્થન છે. એમ કહેવા માંગે છે કે જે સરકાર આવે એ ચાલશે, અમે બધા જાણતા નથી. ભાઈ વાત કરે હવે એમનો જવાબ આપી દો. આ યુવા આવ્યો એટલે હવે ટૂંક સમયની અંદર અમારા સાંતલપુર વિસ્તારની અંદર હવે એ વિકાસ કર્યો તો કે છે વ્યક્તિગત કે છે એમને કર્યો. હું વ્યક્તિગત કહું રહો કે અમારા વિસ્તારની અંદર 300 થી 400 ગવર્મેન્ટ કર્મચારી લાગ્યા. હા, એમને મહેનત કરી, પણ એ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી કે ગુજરાત સરકારે ભરતીઓ બહાર પાડી ત્યારે એજ્યુકેશન કરીને એ ગવર્મેન્ટનો જોબમાં લાગેલા છે. આ વિસ્તારના 400 છોકરા જ લાગ્યા. ટૂંક સમયમાં મારે એટલું જ કેવું છે કે ભરતસિંહ ડાભી આયા બરોબર 5 વર્ષ થઈ ગયા એમને, હજી સુધી એમને એકવાર મુલાકાત નથી લીધી સાંતલપુરની. હજી સુધી એકવાર નથી. હજી અત્યારે લોકસભાની આવવાની છે, હજી સુધી એ નથી આયા, અહીંયા આંટો મારવા નથી આયા. કોઈ
કોઈ પ્રકારનો એનો હે જ નહીં. પણ તો કોંગ્રેસ તરફથી થયો છે બધા રેલીને અહીંયા કને સમર્થન ના, કોંગ્રેસ તરફ? કોંગ્રેસે નથી હારી, ભાજપે નથી હારી, પણ ભાજપનું કામ નથી એ નથી દેખાતું અહીંયા. લોકસભાની સીટમાં કોઈ આયા જ નથી આટો એ મારવા. બે કેરાય બરોબર, પણ લોકસભામાં ક્ષેત્રફળ મોટું થાય નથી કોંગ્રેસ આવે કે નથી ભાજપ આવે એ બરોબર છે કે ક્ષેત્રફળ એટલે શું? ક્ષેત્રફળ એટલે શું? મત વિસ્તાર મોટો મત વિસ્તારે તો મત લેવા માટે 2 વખત આવવાનો આવે, પછી 5 વર્ષ એક વાર ટાઈમ ના જડે. તમે જવાબ દે એવું તમારે છે જ નહીં કે શું તમે જવાબ દો એમને પૂછો સાહેબ કે આ પેપર જે ફૂટે છે બરાબર, ગરીબ માણસ બિચારા ભણાવે ખાવા ના હોય ગમે તે કે છોકરા ભણાવીને આગળ મેલે એટલે અહીંયાના છોકરા બેઠા ને જે પૈસાવાળા હોય પેપર ફોડી અને એમના બિચારા ઘરે બેવું જવાબ જ નથી. મારે કામ હે. હવે એ ભાઈ કેરા પેપર ફૂટ્યા તો જુઓ અહીંયા આ વિસ્તાર તો કારણ કે શિક્ષિત એટલો નથી તો અમારા 400 છોકરા લાગ્યા કઈ રીતે? પેપર ફૂટ્યો હોય તો 400 છોકરા લાગે. આપણે મહેનત કરે, વિદ્યાર્થીઓ મહેનત કરે, ગવર્મેન્ટ જોબ પાડ્યો ત્યારે મહેનત કરે. એ કેમ રહે છે કે ભાજપ સરકાર એમ કહેવા માંગે કે તમારા 300 છોકરા નોકરીમાં બહુ છોકરા કેમ ચડ્યા ખાના એમ કે એ કેમ ચડ્યા કે અમારા ભેગા રહેશો તરસ દઈ અને કઈ હેરાન કરીને લઈ જાય એટલે એમને તેમાં નોકરી કે ખારા મળશે નથી પેપર ફૂટ્યા પેપર ફોડીને ગરીબોને બિચારા ખાવા નથી રહ્યા. મંત્રી એવું કહે છે કે વિકાસ, બાકી વિકાસ ભાજપના માણસનો થયો છે, આમ જનતાનો નથી થયો. ભાજપના જે આગેવાનો છે, ભાજપના જે કાર્યકરો છે એ 100 એકર જમીનના માલિક થઈ ગયા, ધંધામાં સારા સેટ થઈ ગયા, એમનો વિકાસ થયો છે. એમને 100 એકર જમીન લીધી, ધંધે સેટ થઈ ગયા અને એમને પોતે ટ્રાન્સપોર્ટિંગ લાઈન હોય, મીઠાઈ ઉદ્યોગ લાઈન હોય કે બધામાં એમને થયા. અત્યારે જે મીઠાનો આવડો મોટો મુદ્દો ચાલતો હતો તો માત્ર ને માત્ર જે ભાજપના આગેવાનો હતા અને ભાજપની મિટિંગમાં ભાજપને જ્યારે મંત્રીઓને મળવા જાય એમને કમિટમેન્ટ કરી કે 50 મતો અમે લઈ દઈશું. એમને જ મીઠા માટેની એપ્રુવડ લાયસન્સ આપવામાં આવ્યા. જે સાચા આગરિયા હતા એમને કોઈને લાયસન્સ આપવામાં આવ્યા નથી. એનું શું? પોતે મીઠું કરું છું 15 વર્ષથી. તો આજે એ મીઠાના અંદર જંગલ ખાતાવાળા હેરાન કર્યા ત્યારે અમે શેઠ ગાંધીનગર ગયા હતા, ભાજપના કાર્યકર્તા ગયા હતા એમ પરસોત્તમભાઈ રૂપાલા કે ભાઈ હવે અમારે આનું શું કરવું, તમે અમને કામ છે એને હાથી તરીકે દો. એમને એમ કીધું કે કોઈ જગ્યાએ તમારું કાંઈ લેવા દેવા નથી, રણ છે જંગલ ખાતાનું છે. આ 15 વર્ષથી 40 વર્ષે મીઠું કરી એમને કોઈ હક દીધો નહીં. હક એમને જે ચૂંટણી આવી મુદ્દાના વોટ લેવાતા ત્યારે 10 એકર દેમન દઈ અને અમને ખાલી 25 જણાને દઈ રણમાં પડોશ કરીને બીજાને પડોશમાં એમ કે અમારો માલ રૂક્યો, કરોડો રૂપિયાનું નુકસાન કર્યું ગરીબાનું. આજે ખેડૂત કમાઈ ખાતો હોય રણની અંદરમાં વિકાસ સરકાર છે કમાવા દે તો કોંગ્રેસ સરકારે કોના રોટલા નથી પડાયા, ભાજપે પડાયા.